ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કંડક્ટર્સ, ઇન્સ્યુલેટર્સ, વાયર્સ અને કેબલ્સ વિશેના ક્વેશ્ચનો વિશે જાણવાના છીએ। મિત્રો, બહુ નાનો એવો આ વિડીયો ભણવાનો છે મિત્રો, તો તમે ધ્યાનથી સાંભળજો। તો ચાલો જાણીએ તેના વિશે। તો એનો પહેલા નંબરનો ક્વેશ્ચન છે, જે પદાર્થોના કરંટને વહેવા માટે ઓછામાં ઓછો અવરોધ આપતા હોય તેવા પદાર્થને શું કહે છે? તો તેમાં છે મિત્રો A, B, C, D, એટલે એમાં સાચો જવાબ છે આપણો બી, કંડક્ટર્સ। બીજા નંબરનો ક્વેશ્ચન છે, જે પદાર્થો કરંટને વહેવા માટે વધારેમાં વધારે અવરોધ આપતા હોય તેવા પદાર્થોને શું કહે છે? તો તેનો સાચો જવાબ છે મિત્રો એ, ઇન્સ્યુલેટર્સ। એના પછીનો ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો મિત્રો આપણે, નીચેનામાંથી કયું કંડક્ટર્સનું ઉદાહરણ નથી? તો તેનો સાચો જવાબ છે મિત્રો સી, માઇકા। અને એના પછીનો ચોથા નંબરનો ક્વેશ્ચન છે આપણો મિત્રો, નીચેનામાંથી કયું ઇન્સ્યુલેટર્સનું ઉદાહરણ નથી? તો તેનો સાચો જવાબ છે ઇલેક્ટ્રોલાઇટ। એના પછીનો ક્વેશ્ચન છે આપણો પાંચમા નંબરનો મિત્રો, જે કંડક્ટર પર કોઈ પણ પ્રકારનું ઇન્સ્યુલેશન ચડાવેલું ન હોય તેને શું કહે છે? તો મિત્રો તેનો સાચો જવાબ છે બી, બેર કંડક્ટર। આપણે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, સાંધી ધાતુની સામાન્ય તાપમાને રેઝિસ્ટિવિટી કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે મિત્રો ડી, 1.100 ઓહ્મ। એના પછીનો ક્વેશ્ચન છે આપણો સાતમા નંબરનો, કોપર ધાતુની સામાન્ય તાપમાને રેઝિસ્ટિવિટી કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે મિત્રો બી, 1.72 ઓહ્મ। અને એના પછીનો ક્વેશ્ચન છે આપણો લાસ્ટ નંબરનો, આઠમા નંબરનો ક્વેશ્ચન, રબરની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે? તો એનો સાચો જવાબ છે મિત્રો સી, 30 થી 50 કિલોવોટ mm। તો આમાં આપણા કંડક્ટર્સ, ઇન્સ્યુલેટર્સ, વાયર્સ અને કેબલ્સના ક્વેશ્ચનો અહીંયા પૂરા થાય છે। તો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો।